students. Today we will learn standard third subject Gujarati revision for evolution 1. Let's start next question. Question number 4. કોણ શું ખાય છે તે શોધીને લખો. તો question number 4 પ્રશ્ન 4. એમાંથી આપણે ફરીને લખવાના છે. ઓકે, તો ફર્સ્ટ છે ઘાસ, સેકન્ડ છે કેળું, થર્ડ છે ઉંદર, ફોર્થ છે મરચું, ફિફ્થ છે રોટલો, તો અહીંયા પડી આપણે જે ક્વેશ્ચન છે એમાં શું ખાય છે એના ઓપ્શન્સ આપેલા છે. તો આમાંથી આપણે શું કરવાના છે, બ્રેકેટમાંથી શોધીને આન્સરના રીતે લેવાના છે. ઓકે, તો ફર્સ્ટ છે બિલાડી. પહેલા આપણે ક્વેશ્ચન નથી પડીશું. બીજું છે ગાય, ત્રીજું છે પોપટ, ચોથું છે સસલું, પાંચમું છે વાંદરો, અને છઠ્ઠું છે કૂતરો. તો પહેલા તમે જે પ્રાણીઓ શું ખાય છે એ આપણે ક્રમ વાઇઝ લખવાનું છે. તો પહેલું છે બંને. આપણે જ્યારે આપણે રીડ કરીએ છીએ બરાબર, તો આપણે સ્વરચિહ્ન કેવી રીતે રીડ કરતા હતા, તો બને હસૈદી, લને કાનુલા, દને દીકરી, બિલાડી. બને હસૈદી, લને કાનુલા, દને દીકરી, બિલાડી. તો બિલાડી શું ખાય છે? તો અહીંયા બે ઓપ્શન્સમાં છે ઘાસ, કેળું, ઉંદર, મરચું, રોટલો કે ઘાસ. ઘાસ બે વાળું છે, તો ઘાસ બે પ્રાણીઓ ખાઈ શકે છે બરાબર. એટલે આમાં આપણે ઓપ્શન્સ ખબર પડી જશે બરાબર. તો બિલાડી કોને ખાય? ઉંદર બરાબર. બિલાડીને કોણ ખાય? બિલાડી ઉંદરને ખાય બરાબર. તો ઉંદર છે નાના નાના જંતુઓને ખાય, નાના જે છે ઉંદરથી પણ નાના જે જંતુ હોય એને ખાય બરાબર છે. એવી જ રીતે ઉંદર બિલાડીને ખાય, તો બિલાડીને પણ ખાય બરાબર છે. તો એવી જ રીતે અહીંયા શું છે કે બિલાડીને શું ખાય? બિલાડીને ઉંદર ખાય. તો અહીંયા આપણે લખીશું આની ઉપર ઉંદર. ઓકે, ઉંદર. સેકન્ડ છે ગાય. તો ગાય શું ખાય? ગાય ઘાસ ખાય બરાબર, સૂકું ખાય, લીલું ખાય. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું ઘાસ. તો બે વાર છે બરાબર. ઘાસ, ઘને કાનો ઘાસ,
છે પોપટ. એ પોપટ છે એ આમ જોઈએ તો કૂતરો ખાતા હોય બધા પ્રાણી, બરાબર છે, પણ અહીંયા આપણે ઓપ્શન્સમાં જુદું જુદું આપેલા કે રીતે આપણે લખવાનું છે. તો પહેલું ઘાસ આવી ગયું, કેળું, ઉંદર, અને પછી છે મરચું, રોટલો અને ઘાસ. તો પોપટ શું ખાય? મરચું. બરાબર, તો અહીંયા બધી મરચું લખેલું છે. બરાબર, તો અહીંયા આપણે લખીશું મરચું, મરચું. ઓકે, કોને કનો એક માત્ર પોપટ, કોને કનો એક માત્ર પોપટ. મરચાંનો ચને હસતું ચું, મરચું. પોપટ શું ખાય? તો મરચું. ઓર નંબર છે સસલું. તો સસલું શું ખાય? તો આમ જોઈએ તો સસલું ગાજર ખાય. બરાબર, એવું કે સસલાને ગાજર બહુ ભાવે. બરાબર, કેરોટ. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? કેરોટ એટલે ગાજર. તો કેરોટ, પણ અહીંયા આપણે ગાજરનો ઉચ્ચાર નથી લખ્યો. તો અહીંયા ઘડી શું લખેલા છે? બે વાક્યમાં ઘસ બે વાક્ય છે. તો કેમ? તો રેબિટ હોય છે, રેબિટ એટલે સસલું. સસલું હોય તો એ ઘણું ઘાસ પર ખાય. લીલું લીલું કૂણું એટલે કે જે એકદમ ફ્રેશ હોય એ પરથી આમ તમને કહો તો આમ એકદમ નાની નાની પતલી પતલી ડાળી જેવું હોય. બરાબર, ઉપરથી આપણે જોઈએ તો એકદમ તાજું તાજું હોય, નાની નાની પાંદડીઓ હોય. તો એ શું કહેવાય? કૂણું કહેવાય. બરાબર છે, તો કૂણું ઘાસ ખાય. તો અહીંયા આપણે લખીશું સસલું શું ખાશે? ઘાસ. અહીંયા લખીશું ગને કાનો ગા સ, ગને કાનો ગા સ, સ लने हसलू ससलू, लने पर बिंदु है तो क्या बोलेंगे? लू, ससलू. ससलू શું ખાય? તો ઘાસ. ફિફ્થ નંબર છે વાન. ઉચ્ચાર શું થશે? તો વાને કાનો વા ઉપર બિંદુ છે તો વાંદરો. રને કાનો એક માત્ર રો, વાંદરો. તો વાંદરો શું ખાય? તો ઓપ્શન્સમાં જોઈએ આપણે ઘાસ, કેળું, ઉંદર, મરચું, રોટલો કે ઘાસ. તો વાંદરો શું ખાય? કેળું. ઓકે, તો અમે લખીશું અને એક માત્ર કે અડને હસોડું, કેળું. ઓકે, કેળું. વાંદરો શું ખાય? તો કેળું. નાઉ 6 નંબર છે કૂતરો, કૂતરો. તો કૂતરો શું ખાય? તો અહીંયા ઘણી ઓપ્શન છે ઘાસ, કેળું, ઉંદર, મરચું, રોટલો કે ઘાસ. તો ઘાસ તો બે વાર આવી ગયું. બરાબર છે, એ ઘાસ સસલું ખાય છે અને ગાય ખાય છે. તો એ નહીં હોય. કેળું પણ ખાય છે તો વાંદરો ખાય છે. સસલું શું ખાય છે? તો એ પણ ઘાસ જ ખાય છે. બરાબર, પોપટ શું ખાય છે? તો મરચું. અને બિલાડી ખાય છે તો ઉંદર. તો રહ્યું શું? રોટલો. શું રહ્યું? રોટલો. તો કૂતરો શું ખાય છે? અને દીર્ઘ અને એક માત્ર રો, ઉતરો. કૂતરો શું ખાય છે? તો રોટલો. રોટલો કેવી રીતે લખીશું? રને કનો એક માત્ર રો, ટપાણીનો ટ, રને કનો એક માત્ર રો, રોટલો. બરાબર, કૂતરો શું ખાય? તો રોટલો. બરાબર છે. આ છે ક્વેશ્ચન નંબર 4. કોણ શું ખાય છે? બરાબર, તો કોણ શું ખાય છે એ બ્રેકેટમાં તમને લખીને આપ્યું હોય એને આપણે શું કરવાનું છે? તો જોવાનું છે અને બ્રેકેટમાં જે આપ્યા હોય, બરાબર છે, તો બ્રેકેટની અંદર જે જે આન્સર આપ્યા હોય એમાંથી આપણે શોધીને આન્સર એમાં લખવાના છે. તો ફરી વખતે આપણે એકવાર રિવાઇઝ કરી જોઈએ. બરાબર છે, તો પહેલું છે ફરીથી આપણે જોઈએ તો ફર્સ્ટ છે બિલાડી. તો બિલાડી શું ખાય? ઉંદર. બિલાડી શું ખાય? ઉંદર. સેકન્ડ છે ગાય. ગને કાનો ગા ય. બરાબર, તો ગાય શું ખાય છે? તો ગાય ઘાસ ખાય છે. ગાય શું ખાય? ઘાસ ખાય. ગાય ઘાસ ખાય. પછી
આપણે જોઈએ તો શાકભાજી હોય, આપણે ગ્રીન કલરના શાકભાજી હોય, બરાબર છે, આપણે તુવેર હોય, વટાણા હોય, એના છોડા પણ આપણે ગાયને આપીએ ને તો એ ખાઈ જાય. બટાકાના છોડા હોય, बराबर છે. तो ये सब वो पोटैटो के सबके छिलके होते हैं, तो छिलके भी वो क्या करती है, गाय खा जाती है, बराबर. तो गाय घास खाए छे. थर्ड नंबर છે पोपट. तो ऑब्वियसली आपको पता ही होगा कि पोपट क्या खाता है. तो पोपट क्या खाता है, तो मरचू. पोपट क्या खाता है, मरचू. ओके, तो અહીં આગળ આપણે લખીશું મરચું, बराबर. च ने हसवो ऊपर ऑप्शंस में होता ही है, तो वहाँ से आपको रीड करना है और ढूंढ के उसमें लिखना है, बराबर. देखो आप वहाँ पे ऑप्शंस होते हैं, उसमें से पहले रीड कर लो कि कौन से दिए गए हैं, बराबर. और उसके बाद उसमें से चुन के आपको लिखना है, बराबर है. अब फोर्थ नंबर है ससलू. तो ससलू मैं तमने पहला पण कहूँ कि ससलू गाजर खाए, बराबर. गाजर खाए, मूड़ा खाए, पण अहींया घड़ी एवुं छे कि हाँ कदाच ना पण मळे, बराबर है. तो शू करे, तो अमुक जंगलना जे रेबिट होय छे, ससला जे जंगल में रहता होय, तो ए जंगलवाळा प्राणीओ शू करता हशे, तो ए जंगलना प्राणीओ शू करे, तो त्यानुं जे घास उगेलुं होय ए घास खाय छे, बराबर. तो ससलुं शू करे छे, पछी ए घास खाय, बराबर छे. कारण के आपणे पाड्युं होय के पछी अन्य घड़ी विलेज में ने बधा आजूबाजू थोड़ा खेतरों होय तो एमां ससला जोवा मळे, बराबर है. तो ए ससला केवुं कि वाड़ी में आपणे बनाव्युं होय, मूळा उगाड्या होय, गाजर उगाड्या होय, पछी एवुं कंई शाकभाजी उगाड्युं होय तो ससलुं खाई शके छे. जंगल में एमने मळे ना मळे तो ए शुं खशे, जंगल में ए खाली ने खाली घास खाशे, बराबर है. तो ससलुं तो शुं खाय, घास, बराबर है. फिफ्थ नंबर है वांदरो. तो वांदरो शू खाय छे, तो वांदरो केळું खाय छे. वांदरो शू खाय, केळું. वांदरो शू खाय, केळું. 6 नंबर है कूतरो. तो कूतरो शू खाय, रोटलो. तो कूतरो बिलाड़ीने पण खाय, पण अहींया आपणा ऑप्शनमां शुं लखेलुं छे, रोटलो, बराबर है. तो रोटलो, बराबर है. तो अहींया आपणे कूतरो छे, तो कूतरो शू खाय, रोटलो. तो આપણે અહીં આગળ આન્સરમાં લખવાનું છે રોટલો, બરાબર છે. કારણ કે રોટલો કૂતરો ખાય, કારણ કે કૂતરો એવું નથી કે રોટલો એકલો જ ખાય, બીજું કશું પણ ખાઈ શકે છે, રાઈટ. તો અહીં આગળ એવું છે ઓપ્શન્સમાં જે આપ્યું હોય એ જ આપણે અહીંયા લખવાનું છે. તો અહીં આગળ આપ્યું છે કૂતરો એટલે સામે આપણે લખીશું રોટલો. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. અંગ્રેજી શબ્દોના ગુજરાતીમાં અર્થ લખો. तो अहीं आगळ आपणे शुं करवानुं छे, तो अहीं आगळ जे अंग्रेजीना जे शब्द होय मतलब स्पेलिंग आप्या छे, बराबर. तो स्पेलिंगने आपणे शुं करवानुं छे, स्पेलिंग लखवाना छे अने एनो मीनिंग मतलब के एनो मीनिंग मतलब कि एनो जे शब्द छे गुजरातीमां शुं थतो हशे ए तमारे लखवानुं छे, बराबर. तो एनो जे अर्थ थतो होय गुजराती में एनो अर्थ थतो होय ए आपणे अहींया लखीशुं, बराबर है. तो आपणे हवे पहला बोर्ड पर लखीशुं प्रश्नो अने पछी आपणे जवाबनी चर्चा करीशुं. ओके, तो फर्स्ट छे प्रश्न 5. अंग्रेजी शब्दोना गुजराती में अर्थ लखो. ओके, अंग्रेजी शब्दोना गुजराती में अर्थ लखो. तो फर्स्ट है नंबर 1 आपीशुं क्रेडल, CRADLE, क्रेडल. क्रेडल
remove. R-E-M-O-V-E, remove. Third number છે sleep. S-L-E-E-P. S-L-E-E-P, sleep. Fourth number છે a small quilt. A small quilt. Fifth number છે birthday. B-I-R-T-H. D-A-Y, birthday. B-I-R-T-H-D-A-Y, birthday. Sixth number છે chocolate. C-H-O-C-O-L-A-T-E, chocolate. Okay, chocolate. C-H-O-C-O-L-A-T-E, chocolate. Okay, 7 number છે toys. T-O-Y-S, toys. એટલે રમકડા. toys એટલે રમકડા. 8 number friend. F-R-I-E-N-D-S, friend. Friend. Now 9 number છે milk. M-I-L-K, milk. હવે જોઈએ આપણે 10 number છે beautiful. B-E-A-U-T-I-F-U-L, beautiful. Okay. Now 11 number છે ghee. G-H-E-E, ghee. 12 number છે curd. C-U-R-D, curd. Okay, C-U-R-D, curd. હવે આપણે જોઈશું પહેલું છે C-R-A-D-L-E, cradle. C-R-A-D-L-E, cradle એટલે ઘોડિયું. cradle એટલે ઘોડું. ઓકે, ઘોડિયું. આપણે જે ચેપ્ટરમાં જોયું હતું કે આપણે શું કહેતા હતા કે ઘોડિયામાં શું કોણ સૂતું? તો ભાઈલો સૂઈ ગયો હતો. કોણ સૂઈ ગયું હતું? ભાઈલો. બરાબર છે? તો ક્રેડલ કહેવાય. ઇંગ્લિશમાં આપણે શું કહીશું એને? ક્રેડલ. ઓકે, સ્પેલિંગ છે C-R-A-D-L-E, ક્રેડલ એટલે ઘોડિયું. તો ઘોડિયું કેવી રીતે લખીશું? ગને કનો એક માત્ર ગો, દને હસવૈદી, યને હસવયું, ઘોડિયું. ગને કનો એક માત્ર ગો, દને હસવૈદી, યને હસવયું, ઘોડિયું. ઓકે, નેક્સ્ટ છે remove. R-E-M-O-V-E, R-E-M-O-V-E, remove એટલે ખસી જવું અથવા ખસેડવું. ઓકે, ખસી. જ્યારે ગોદડી હતી એ શું થયું હતું કે બેન હિંચકા નાખતી હતી. હિંચકા નાખતી હતી ને, તો હિંચકા નાખતી હતી અને એને કેવી ગોદડી ઓઢી હતી? ગ્રીન કલરની. બરાબર? તો ગ્રીન કલરની ઓઢણી ઓઢી હતી અને એ હિંચકો નાખતી હતી અને ગોદડી શું થઈ હતી? ખસી ગઈ હતી. મતલબ કે remove. R-E-M-O-V, remove એટલે ખસી. ખડિયાનો ખ, સસલાનો સ, સને દીર્ઘઈ સી, ખસી.
કોડે છે, બૈલો ઘોડામાં કોડે છે. તો કોઢે, બરાબર છે. તો અહીંયા આપણે કોઢે લખીશું અથવા સૂવું પણ લખ્યું હશે, જેને ઊંઘવું પણ લખ્યું હશે તો પણ એનો જવાબ સાચો છે, બરાબર છે. તો અહીંયા લખીશું કોને કનો એક માત્ર કો, ડને એક માત્ર ડે, કોડે. ઓકે, કોડે. કોને એક માત્ર કનો એક માત્ર કો, ડને એક માત્ર ડે, કોડે. સ્લીપ એટલે કોડે, S L E P, સ્લીપ એટલે કોડે. ફોર્થ નંબર, અ સ્મોલ ક્વિલ્ટ, A S M A L L Q U I L T, Q U I L T, ક્વિલ્ટ. અ સ્મોલ ક્વિલ્ટ, ક્વિલ્ટ છે મતલબ બ્લેન્કેટ. તમને આપણે ચેપ્ટરમાં ચર્ચા કરી છે કે ક્વિલ્ટ એટલે આપણે શું કહીશું, ધાબળો કહીશું, બરાબર છે. બ્લેન્કેટ કહીએ છીએ એ જ. તો અહીંયા ઓલી છે અ સ્મોલ ક્વિલ્ટ, એટલે સ્મોલ ક્વિલ્ટ એટલે ગોદડી. શું થાય? ગોદડી. તો અ સ્મોલ મીન્સ A S M A L L Q U I L T, અ સ્મોલ ક્વિલ્ટ એટલે ગોદડી. તો કોને કનો એક માત્ર ગો, તને દીર્ઘડી, ગોદડી, ગોદડી. ગને કનો એક માત્ર ગો, તને દીર્ઘડી, ગોદડી. નાઉ ફિફ્થ નંબર છે BIRTHDAY, બર્થડે. બર્થડે એટલે જન્મ દિવસ, બરાબર. બર્થડે એટલે જન્મ દિવસ. તો આપણે પહેલા લખીશું નન. ઉચ્ચાર હશે તો મને અડધો કરવાનો છે અને મને જોડી દેવાનું, બરાબર. તો જન્મ, દને દિવસ કેવી રીતે લખીશું? તો દને દિવસ. ઓકે, દિવસ તો જન્મ દિવસ. બર્થડે, BIRTHDAY, બર્થડે એટલે જન્મ દિવસ. બર્થડે એટલે જન્મ દિવસ. 6 નંબર, CHOCOLATE, ચોકલેટ. CHOCOLATE, ચોકલેટ એટલે ચોકલેટ, બરાબર છે. તો ચોકલેટ કેવી રીતે લખીશું? તો ચને કનો એક માત્ર ચ, ક લને એક માત્ર લે, ચોકલેટ. ચને કનો એક માત્ર ચ, ક લને માત્ર એક લે, ચોકલેટ. ઓકે. 7 નંબર છે TOYS, ટોયસ. TOYS, ટોયસ એટલે રમકડા. તો અહીંયા લખીશું હવે ર, મ, ક અને ડા. ડા કેવી રીતે લખીશું? તો ડને કનો ઉપર બિંદુ, ડા, રમકડા. ઓકે, રમકડા. TOYS, ટોયસ એટલે રમકડા. 8 નંબર છે FRIENDS, ફ્રેન્ડ્સ. FRIENDS, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. ફ્રેન્ડ્સ એટલે મિત્રો. તો મને હસબન્ડની, તને કનો એક માત્ર મિત્રો. ઓકે, મિત્રો. ફ્રેન્ડ્સ એટલે મિત્રો. 9 નંબર છે મિલ્ક, MILK, મિલ્ક. MILK, મિલ્ક. મિલ્ક એટલે દૂધ. તો દને દીર્ઘ દૂધ, દને દીર્ઘ દૂધ, દને દીર્ઘ દૂધ. નાઉ 10 નંબર છે BEAUTIFUL, બ્યુટીફુલ. સ્પેલિંગ છે અગેન આઈ રિપીટ, BEAUTIFUL, બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે શું થાય? રૂપાળી અથવા સુંદર. આપણે બિલાડી જે હતી એ કેવી હતી? રૂપાળી. મેં એક બિલાડી પાડી છે તે રંગે બહુ રૂપાળી છે, તેનો રંગ કેવો હતો? એકદમ સુંદર હતો અથવા રૂપાળી હતી, બરાબર છે. તો આપણે લખીશું રૂ, કને કનો કા, અડ ને દીર્ઘડી, રૂપાળી. બ્યુટીફુલ એટલે રૂપાળી. BAUTIFUL, બ્યુટીફુલ એટલે રૂપાળી. નાઉ 11 નંબર છે ઘી. 11 નંબર છે ઘી. GHEE, ઘી. GHEE,
ચાલી જતી હોય, બરાબર. તો ઘી, તો ઘી કેવી રીતે લખીશું? તો ઘરનો ઘ ને ગને દીર્ઘ ઘી. ઓકે, ગને દીર્ઘ ઘી, ઘી, GHEE, ઘી. Now and last 12 number, CURD, curd. CURD, curd. curd એટલે દહીં. દ હને દીર્ઘ હી, દહીં. curd એટલે દહીં. CURD, curd એટલે દહીં. ઓકે, દને હને દીર્ઘ, દ ગણાનો દ અને દીર્ઘ ઉપર દીધું. દહીં. ઉચ્ચાર કેવો થશે? દહીં. એટલે curd એટલે દહીં. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 ઓવર થાય છે. હવે આપણે એકવાર ફરી એને રિવાઇઝ કરીશું. એકવાર ફરી વખત સ્પેલિંગ સાથે જોઈ લઈએ, બરાબર છે. તો ફર્સ્ટ છે અંગ્રેજી શબ્દોના પહેલું તો આપણે ક્વેશ્ચન જ ખાસ જોવાનું છે કે ક્વેશ્ચન્સ એકચ્યુઅલી આપ્યો છે શું. તો પહેલાં રીડ કરવાનું છે કે અંગ્રેજી શબ્દોના ગુજરાતીમાં અર્થ લખો. તો અંગ્રેજીના જે સ્પેલિંગો છે એને આપણે જે ગુજરાતીમાં અર્થ થતો હોય એ લખવાના છે. તો ફર્સ્ટ છે CRADLE, ક્રેડલ. CRADLE, ક્રેડલ એટલે ઘોડિયું. ક્રેડલ એટલે ઘોડિયું. સેકન્ડ REMOVE, રિમૂવ એટલે ખસી અથવા ખસી જવું, બરાબર. REMOVE, રિમૂવ એટલે ખસી. થર્ડ નંબર છે સ્લીપ. SLEEP, સ્લીપ. SLEEP, સ્લીપ એટલે પોઢે અથવા સૂઈ જવું અથવા સૂવું એવું પણ લખ્યું હશે જેણે, એનું પણ સાચું. ઊંઘવું એ પણ સાચું, કારણ કે એ બધા સમાન અર્થી છે, સમાન અર્થવાળા શબ્દ છે. એટલે એનો જવાબ પોઢે થાય, સૂવું થાય, ઊંઘવું થાય. તો જેણે સૂવું લખ્યું હોય, પોઢે યાદ ના રહ્યું હોય તો સૂવું પણ લખાય. પછી ઊંઘવું લખાય. તો ઊંઘવું કેવું લખવાનું? ઉ છે, બરાબર. ઉના ઉપર બિંદુ લખી દેવાનું. ઊંઘ, ઘરનો ઘ, ઊંઘ, વને હસવવું, ઊંઘવું, બરાબર છે. સૂવું કેવી રીતે લખાશે? તો સને દીર્ઘ સૂ, વને હસવવું, સૂવું, બરાબર છે. તો સ્લીપ એટલે પોઢે. ફોર્થ નંબર છે ASMALLQUILT, a small quilt. ASMALLQUILT, a small quilt એટલે ગોદડી. a small quilt એટલે ગોદડી. ફિફ્થ નંબર છે બર્થડે. BIRTHDAY, બર્થડે. BIRTHDAY, બર્થડે. બર્થડે એટલે જન્મદિવસ. બર્થડે એટલે જન્મદિવસ. 6 નંબર છે ચોકલેટ. CHOCOLAT, ચોકલેટ. ચોકલેટ એટલે ચોકલેટ. CHOCOLAT, ચોકલેટ એટલે ચોકલેટ. ઓકે. 7 નંબર છે TOYS. TOYS, ટોયસ એટલે રમકડા. ટોયસ એટલે રમકડા. ઓકે. જો ટોય એકલું લખ્યું હોય તો રમકડું થાય, બરાબર છે. પણ અહીંયા આગળ એસ આપ્યો છે એટલે બહુવચન છે, બરાબર છે. એટલે વધારે, ટોયસ એટલે વધારે, તો રમકડા થાય. ઉચ્ચાર શું થાય? રમકડા. તો ટોયસ લખેલું છે તો આપણે શું લખીશું? રમકડા. 8 નંબર છે FRIENDS, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. FRIENDS, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. 9 નંબર છે MILK, મિલ્ક. MILK, મિલ્ક એટલે દૂધ. MILK, મિલ્ક એટલે દૂધ, બરાબર છે. તો તમે તો બધા દૂધ પીતા જ હશો, કારણ કે દૂધ પીવું સારું છે. ઓકે. કારણ કે તમારી બોડી છે શું થાય છે? સ્ટ્રોંગ થાય છે, તમે હેલ્ધી થાવ છો, બરાબર છે. એટલે મમ્મી આપણને શું આપે છે? દૂધ. બધા ઘણા છે છોકરા એવા કે જે દૂધ ભાવતું નથી, અમને તો દૂધ ભાવતું જ નથી, પણ દૂધ પીવું સારું, કારણ કે એમાં પ્રોટીન મળે છે, બરાબર છે. નાવ અને આપણા શું છે? હાડકાં જે બોન્સ છે શું થાય છે? મજબૂત થાય છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ 11 BEAUTIFUL, બ્યુટીફુલ એટલે રૂપાળી.
BEAUTIFUL, બ્યુટીફુલ એટલે રૂપાળી. રૂપાળી લખાય અને સુંદર પણ લખાય, બરાબર. સુંદર લખો, સુંદર કેવી રીતે લખીએ તો સને હસવો સુ ઉપર બિંદુ સુંદર દડાનો દ ર રમકડાનો ર સુંદર. તો જો બ્યુટીફુલમાં રૂપાળી લખતા ના આવડે તો આપણે સુંદર લખી શકાય. ઓકે, 11 નંબર છે GHEE ઘી, GHEE ઘી. ઓકે, એન્ડ 12 લાસ્ટ નંબર છે CURD કર્ડ, CURD કર્ડ એટલે દહીં, બરાબર. કર્ડ એટલે દહીં, બરાબર છે. તો અહીંયા ઘડી આપણે ક્વેશ્ચન નંબર 4 અને 5, અહીંયા ઘડી આપણે ક્વેશ્ચન નંબર 4 અને 5 પૂર્ણ થાય છે. નાઉ હિયર યોર રિવિઝન ઇઝ ઓવર. Okay, so dear students, you have to write down in your notebook question number 4 and 5. Okay, and then after in your book over, then after take it and send it in my box of number.